સુરતના કાપોદ્રામાં નાના વરાછા બ્રિજ નીચે ફૂટપાથ પર સૂતેલી મહિલાના પડખામાંથી 3 વર્ષીય બાળકીનું અપહરણ કરી જવાતા ચકચાર મચી હતી। 30 વર્ષીય અપહરણકાર સીસીટીવીમાં કેદ થયો। આ વિસ્તારમાં ફૂટપાથ પર રહેતા લોકોને પણ તેનો ફોટો બતાવીને તેને વતનની ઓળખ મેળવવા માટે પોલીસે પૂછપરછ હાથ ધરી। વિસ્તારમાં ફૂટપાથ પર રહેતા લોકોને તેનો ફોટો બતાવી તેની અને વતનની ઓળખ મેળવવા પોલીસે પૂછપરછ હાથ ધરી। આ સાથે અલગ અલગ ટીમો બનાવી 20 થી વધુ પોલીસ જવાનો શોધખોળ કરી રહ્યા છે। આરોપી ટ્રેનમાં બેસી મધ્યપ્રદેશ તરફ ગયો હોવાથી ટીમો ત્યાં પહોંચીને આરોપીને ઝડપી પકડી પાડવાની દિશામાં તજવીજ હાથ ધરાઈ છે। વરાછા બ્રિજ નીચે આવેલા શૌચાલયની ફૂટપાથ નીચે રહેતી આ બાળકી આ ફૂટપાથ ઉપર તેની જેમ ઘર વિહોણા 50 જેટલા લોકો સૂઈ રહે છે અને પોલીસ આસપાસના સીસીટીવી ચેક કરતા 30 વર્ષીય યુવક બાળકીનું અપહરણ કરી જતો દેખાઈ રહ્યો હતો। પોલીસે આ યુવકની ભાળ મેળવવા માટે સીસીટીવી ટ્રેક કરતા છેલ્લે સુરત રેલવે સ્ટેશન દેખાયું અને સુરત પોલીસે પોસ્ટર સાથે લોકોને બાળકીની ભાળ મળે તે માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।